મારા કંપની હું 7 વર્ષથી જોબ કરું છું, બરાબર. બરોબર? એટલે કંપની મને પીએફ બીએફ આપતી નથી. પીએફ આપતી નથી? ના, કેમ, શું કે છે? પીએફ નું કે પહેલેથી કે કોઈ લેતા નથી એટલે પીએફ આપતા નથી. એમને કહો કે તમારા બાપાનો કાયદો ચાલે છે, પાકિસ્તાનની કંપની છે, પાકિસ્તાનનું સંવિધાન કામ કરે છે, એવું કહો એમને. ભારતની અંદર એમને એવું કહેજો કે ભારતની અંદર કંપની રાખવી હોય, ભારતની અંદર ધંધો કરવો હોય તો ભારતના સંવિધાનનો કાયદો પાલન કરો. પાકિસ્તાનના, અફઘાનિસ્તાનના કાયદા અહીંયા ના મૂકશો, એવું એ લોકોને કહો. અને બાપુ આપણો પીએફ કેટલા ટકા મળે? પીએફ કે બોનસ કેટલા ટકા મળે આપણે? બોનસ નો એઝ પર બોનસ એક્ટ 8.33%, એટલે ઓછામાં ઓછો એક પગાર કહી શકાય. ઓછું. બરાબર, એક પગાર તમને બોનસ મળવા પાત્ર છે. દિવાળી આવી રહી છે એટલે દરેક ગુજરાતના જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે દરેકને અપીલ કરું છું, બોનસ તમારો અધિકાર છે, બોનસ લઈને રહેજો, ચોરો સામે છોડતા નહીં. અને જે કંપની બોનસ ના આપે એની જાણ મને તાત્કાલિક ધોરણે કરજો. આપણે એ લોકોની હવા કાઢશું ચોરોની. ઓકે સર, થેન્ક યુ. લડજો અને ચોરોને કહેજો કે માપે રહેજો, અકાતમાં રહેજો, અને ભારતની અંદર રહેવું હોય તો ભારતની સંવિધાનનું પાલન કરે, નહીતર સાલાઓ દેશ ખાલી કરીને નાઈ જજો અફઘાનિસ્તાનની અંદર, પાકિસ્તાનની અંદર. અહીંના ભારતના કાયદા ના માનવાય ને તો ચોરોને ભારતની અંદર રહેવાનો કોઈ અધિકાર નહીં, એવું મોઢે કહેજો. હા બાપુ, થેન્ક યુ બાપુ. ધન્યવાદ.